આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુરના નેતા રાધિકા રાઠવા અહીંયા આવે છે. એમની સાથે વાત કરીશું. રાધિકાબેન, ચેતરભાઈને એક રાજકીય નેતા તરીકે તો તમે સમર્થનમાં આવ્યો છે, પરંતુ ખાસ તમે શું કહેવા માંગો છો કે તમારું આવવાનું કારણ શું? અમે અહીંયા ચેતરભાઈ જે અમારા આદિવાસી સમાજના નેતા છે એમને જે ખોટી રીતે 7 વર્ષની જે સજા આપી છે, અને તો ચેતરભાઈના સમર્થનમાં અમે આજે ડેડાપાડા ભેગા થયા છે. એક તરફ જે સરકારના જે મતલબમાં એવું કહેવાય કે ભાજપના અનેક નેતાઓ સાથે અમે વાતચીત કરી તો ભાજપના નેતા કહે છે કે ખાસ કરીને મનસુખભાઈ વસાવા એમનું કહેવું છે કે ચેતરભાઈને જો જેલમાંથી બહાર લાવાય તો આ રીતે કાર્યક્રમ કરવાની જરૂર નથી, કાયદાકીય લડત લડવી જોઈએ. એટલે આમ આદમી પાર્ટી જ્યારે કેસ ચાલતો હતો ત્યારે કોઈ મદદ ના કરી. હવે કેસ જ્યારે સજા થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા આવે છે, એટલે કે ચેતર વસાવાનો ઉપયોગ તેઓ ચૂંટણીલક્ષી કરી રહ્યા છે. ને ચેતર વસાવા ભોળો માણસ છે એવું મનસુખભાઈનું કહેવું છે. શું કહેશો? સૌથી પહેલાં તો મનસુખભાઈનું કહેવા માંગુ છું કે આ જેટલું પણ ષડયંત્ર તમે ચેતરભાઈ વિરુદ્ધ રચ્યું છે, મનસુખભાઈ વસાવા ચેતરભાઈના વિરોધી છે. એ ચેતરભાઈને કોઈ સમર્થન કરતા નથી. ચેતરભાઈ નર્મદામાં જે સત્તા લાયા છે તો એ મનસુખભાઈ ગભરાઈ ગયા છે તાકે એ જનતાનો આક્રોશ હવે એમનો સામનો કરી નહીં શકે. અને રહી ચેતરભાઈને મદદ કરવાની વાત, પાર્ટી અમારા અરવિંદ કેજરીવાલજી આ કેસમાં સતત મોનિટરિંગ કરે છે. જેટલી પણ લીગલ હેલ્પ આપવાની હોય છે ચેતરભાઈને પાર્ટી તરફથી મળે છે. બીજું કે બેન, આ જે કાર્યક્રમ છે તો આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે, એ રીતનો આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી ચેતર વસાવા જેલમાં છે પરંતુ એમનો રાજકીય ઉપયોગ કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે. ચેતરભાઈ આમ આદમી પાર્ટીના નેતા છે, પણ આજે સમસ્ત આદિવાસી સમાજ અને સામાજિક રીતે જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે એ બધા ભેગા થયા છે. રાધિકાબેન, તમે શું કહેવા માંગો છો કે જે આદિવાસી સમાજના તમારા વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીને વોટ મળ્યા છે, તો એનું કારણ શું? એનું એક જ કારણ છે કે ભાજપની તાનાશાહી સરકાર સામે આદિવાસી સમાજ ખૂબ ત્રાસી ગયા છે. અને ચેતરભાઈની લાગણી, તો પ્રજાની લાગણીથી વોટ મળ્યા અને અમે આ પાર્ટી બોડી બેસાડી છે. રાધિકાબેન, ખાસ કરીને વાત કરીએ તો જે આદિવાસી સંગઠનો જે સપોર્ટ કરી રહ્યા છે તો એનું કારણ શું છે? કે શું ભાજપ સરકારની વિરુદ્ધમાં ચેતર વસાવા બોલતા હતા એટલે અલગ અલગ સંગઠનો આવ્યા છે કે પછી કયા કારણસર બધા આવ્યા છે? તમને શું લાગે છે? અમને એવું લાગે છે કે ચેતરભાઈ આદિવાસી સમાજના નેતા છે અને આદિવાસીને જ જેલમાં કેમ નાખવામાં આવ્યું એ પણ ગેરરીતે જો પ્રોપર જે લીગલ પ્રોસેસ છે એ પણ કરવામાં નથી આવ્યું. તો એટલે સમસ્ત આદિવાસી સમાજમાં એક ગુસ્સો છે અને એટલે અમે ચેતરભાઈના સમર્થનમાં ડેડાપાડા આવ્યા છે. તમે કેવું લાગે છે જે આ વન વિભાગનો જે કેસ છે? કારણ કે બીજી તરફ જે નેતાઓ કહે રહ્યા છે કે જે જંગલ ખાતાએ ફરિયાદ કરી હતી એ જ ફરિયાદમાં કોર્ટમાં કેસ ચાલ્યો ને કોર્ટે સજા કરી છે, એ બાબતે શું કહેશો? જંગલ ખાતાનો જે કેસ છે 2024થી ચાલે છે અને અમે પણ એ કેસમાં સતત ફોલોઅપ કરતા હતા. હવે આખી ઘટના જે રચેલી છે અને સરકાર તરફથી આ ખોટી રીતે મૂકવામાં આવ્યું છે. જ્યારે હિયરિંગ થતી હતી અમને એ પણ ખબર પડી કે સામેવાળો જે આરોપી હતો એ કોર્ટમાં જવાબ આપવા આવ્યો નથી અને એક ફોન સ્ક્રીનિંગ, મોબાઈલ વિડીયો કોલિંગથી એનો જવાબ રજૂ કરતો હતો. તો ક્યાંનું ન્યાયતંત્ર છે? તો આ ખોટી રીતે ના કોઈ એક બંદૂક ચેતરભાઈના ત્યાં મળી છે, ના કોઈ FSL રિપોર્ટમાં એનું કંઈ ઉલ્લેખ છે. તો આ સતત ખોટી રીતે એક ખોટી અરજી આપીને FIR કરાવીને ચેતરભાઈને ફક્ત જેલમાં મૂકવા માટે ભાજપ સરકારે આખું ષડયંત્ર રચ્યું છે. તો તમે જોયું, આ હતા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ. તેમણે જણાવ્યું હતું કે ચેતર વસાવા છે એમને ખોટી રીતે ફસાયા છે અને એમના સમર્થનમાં આ કાર્યક્રમ કરી રહ્યા છે. એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.